જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 9નો 8મો શ્લોક સમજીશું. પ્રકૃતિ સમાવિષ્ટભ્ય વિષુજામી પુનઃ પુનઃ ભૂતગ્રામમ મિમમ કૃતસ્થન મ વશમ પ્રકૃતે વશાત. સંપૂર્ણ દ્રશ્ય જગત મારે આધીન છે. તે મારી ઈચ્છાથી વારંવાર આપમેળે જ પ્રકટ થયા કરે છે અને મારી જ ઈચ્છાથી અંતે વિનષ્ટ થઈ જાય છે. આ ભૌતિક જગત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની અપરાશક્તિની અભિવ્યક્તિ છે. આની સ્પષ્ટતા અનેકવાર થઈ ગઈ છે. સર્જન સમયે ભૌતિક શક્તિ મહત્ત્વના રૂપે પ્રકટ થાય છે અને ભગવાન પોતાના પ્રથમ પુરુષ અવતાર મહાવિષ્ણુ રૂપે તેમાં પ્રવેશ કરે છે. તેઓ કારણ સાગરમાં શયન કરે છે અને પોતાના શ્વાસમાંથી અસંખ્ય બ્રહ્માંડો ઉત્પન્ન કરે છે તથા અનેક બ્રહ્માંડોમાં ભગવાન વળી ગર્ભદાયક સાઈ વિષ્ણુ તરીકે પ્રવેશે છે. એ રીતે દરેક બ્રહ્માંડ ઉત્પન્ન કરાય છે. ભગવાન તે પછી પણ શિરોક્તક્ષાઈ વિષ્ણુ તરીકે સ્વયં પ્રકટ થાય છે. તે વિષ્ણુ તરીકે દરેક વસ્તુમાં પ્રવેશે છે. સૂક્ષ્મ અતિસૂક્ષ્મ પરમાણુમાં પણ પ્રવેશ કરે છે. આ હકીકત અહીં સમજવામાં આવી છે. તેઓ દરેક વસ્તુમાં પ્રવેશે છે. હવે જીવાત્માઓ વિશે કહી શકાય કે તેઓ ભૌતિક પ્રકૃતિના ગર્ભસ્થ કરવામાં આવે છે અને તેઓ પોતાના પૂર્વ કર્માનુસાર વિભિન્ન યોનિઓ ગ્રહણ કરે છે. એ રીતે ભૌતિક જગતના કાર્યોનો આરંભ થાય છે. વિભિન્ન જીવયોનિઓના કાર્ય સર્જનના આરંભથી જ શરૂ થઈ જાય છે. એવું નથી કે યોનિઓ ક્રમશઃ વિકસિત થાય છે. બધી જ યોનિઓ બ્રહ્માંડના સર્જન સાથે જ ઉત્પન્ન થાય છે. મનુષ્ય, પશુ, પક્ષી એ સર્વ વિવિધ યોનિઓ એકસાથે જ સર્જાય છે કારણ કે પૂર્વ પ્રલય વખતે જીવોની જે ઈચ્છાઓ હતી તે ફરીથી પ્રકટ થાય છે. અવશમ શબ્દ દ્વારા અહીં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે જીવોને આ પ્રક્રિયા સાથે કશી નિસ્બત હોતી નથી. પૂર્વ સર્જનમાં તેઓ જીવો જે અવસ્થાઓમાં હતા તે અવસ્થાઓ તેઓ પુનઃ પ્રાપ્ત થઈ જાય છે અને આ બધું ભગવાનની ઈચ્છાથી જ થાય છે. આ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની અચિંત્ય શક્તિ છે અને વિભિન્ન યોનિઓના સર્જન બાદ ભગવાનને તેમની સાથે સંબંધ રહેતો નથી. આ સર્જન વિવિધ જીવોની મનોવૃત્તિઓને પોષવા માટે જ શક્ય અને તે માટે જ થાય છે અને તેથી ભગવાન આમાં કોઈ રીતે લિપ્ત થતા નથી. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.